નમસ્તે બાળકો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 2 જૂથમાં ગણવું, ગણિતમાં પ્રકરણ 2 જૂથમાં ગણવું એ વિશે આપણે શીખીશું. તો આપણે પુસ્તકમાં પેજ નંબર 9 પર જોઈશું. તો આપણે જોવાનું છે, ચિત્રો જોઈશું અને એનું અનુમાન કરવાનું છે. તો આપણે પુસ્તકમાં જોઈશું તો પહેલા નંબરનું ચિત્ર છે, એમાં કપ દોરેલા છે. તો જુઓ, મેં અહીંયા કપનું જૂથ બનાવ્યું છે. તો અહીંયા પહેલાં 3 કપ છે, પછી એના નીચે બીજા 3 કપ છે, એટલે 3 ને 3 6 કપ થયા. નીચે બીજા 4 કપ છે, તો આમ કુલ મળીને 10 કપ થાય. પછી બાજુમાં બીજું ચિત્ર છે, એમાં પગરખાં આપેલા છે. પણ આપણે જેમ આ કપની સંખ્યા ગણી કે કપ આપણે એક ગણ્યા, પણ ચપ્પલ છે, પગરખાં છે, એ આપણે એક ગણી શકીએ નહીં. ચપ્પલમાં 2 પગરખાં હોય, જે 2 પગરખાં હોય એની એક જોડ બને. તમે એક પગરખું અલગ ના ગણી શકો. તો આપણે પુસ્તકમાં જોઈશું, અહીંયા પગરખાંની જોડ આપેલી છે. 2 પગરખાંની એક જોડ કહેવાય એવી 3 હારમાં પગરખાં આપેલા છે. પહેલી હારમાં 3 જોડ છે, બીજી હારમાં 3 જોડ અને ત્રીજી હારમાં 3 જોડ. આમ ત્રણેય મળીને કુલ 9 જોડ પગરખાં છે. હવે આપણે પેજ નંબર 10 ઉપર જોઈશું કે જુદી જુદી વસ્તુઓ જૂથમાં કઈ રીતે રાખેલી છે. તો પુસ્તકની અંદર જુદી જુદી વસ્તુઓ આપેલી છે. ગ્લાસ છે, બંગડી છે, બુટ્ટી છે અને ચમચી છે. આ બધાની જોડો આપેલી છે. તો હું અહીંયા તમને બતાવીશ. જો મેં અહીંયા ગ્લાસના જૂથ બનાવ્યા છે, તો 3 ગ્લાસનું એક જૂથ છે, એવા મેં અહીંયા 2 જૂથ બનાવ્યા છે. તમારા ઘરે તો ઘણા બધા ગ્લાસ હશે, તો તમે આવા ઘણા બધા જૂથ બનાવી શકો. પરંતુ આપણે જે પુસ્તક છે, પુસ્તકની અંદર આપણે ગ્લાસના 4 જૂથ આપેલા છે. 3 ગ્લાસના 4 જૂથ આપેલા છે. તો આપણે એની અંદાજ લગાવવાનો છે કે આ ગ્લાસ કેટલા હશે. તો આપણે 3 ગ્લાસનું એક જૂથ, એવા 4 જૂથ છે. તો કુલ કેટલા ગ્લાસ થાય? બોલો. સરસ, 12 ગ્લાસ થાય કુલ. કેટલા ગ્લાસ થાય? 12. હવે બાજુમાં એક બીજું ચિત્ર આપેલું છે, એની અંદર બંગડી આપેલી છે. તો જુઓ બાળકો, મેં અહીંયા બંગડીના 2 જૂથ લીધા છે. એક જૂથમાં 5 બંગડી છે, બીજા જૂથમાં પણ 5 બંગડી છે. આવી રીતે તમારા પુસ્તકમાં બંગડીના 5 બંગડીના 5 જૂથ આપેલા છે. તો એક જૂથમાં 5 બંગડી છે, તો કુલ 5 જૂથમાં કેટલી બંગડી હશે? ચલો, તમારે અંદાજ લગાવીને કહેવાનું છે કેટલી બંગડી હશે. બોલો. ખૂબ સરસ, 25. 5 બંગડીનું એક જૂથ, એવા 5 જૂથ છે. તો એમાં કુલ 25 બંગડીઓ છે. પછી એની નીચે જે ચિત્ર છે, એમાં આપણી કાનમાં પહેરવાની જે બુટ્ટી આવે ને, એ બુટ્ટીની જોડ આપેલી છે. તો આપણે જેમ પગરખાંની જોડ જોઈ કે એક પગરખું એક જોડ હોય, એમાં 2 પગરખાં હોય, એક પગરખાંને જોડ કહેવાય નહીં. એવી રીતે બુટ્ટીમાં પણ 2 બુટ્ટીની એક જોડ કહેવાય. તો આપણી પુસ્તકમાં બુટ્ટીની કેટલી જોડ આપેલી છે? તો જુઓ, તમે પુસ્તકની અંદર જોશો તો અહીંયા બુટ્ટીઓ આપેલી છે. તો બુટ્ટીની અંદર જોડ આપેલી છે. તો આ બુટ્ટીની કુલ કેટલી જોડ છે? તમે ગણતરી કરો, કેટલી છે? ચલો. સરસ. તો 12 જોડ છે. બુટ્ટીની કુલ 12 જોડ છે. એની નીચે ચમચી આપેલી છે. તો જુઓ બાળકો, પુસ્તકમાં આપણે ચમચીની જૂથ આપેલા છે. તો આ રીતે આપણે, તમારા ઘરમાં તો ઘણી બધી ચમચીઓ હશે. મેં અહીંયા 8 ચમચીનું એક જૂથ બનાવ્યું છે. આ રીતે તમારે ઘરે અલગ અલગ ઘણા બધા જૂથ બનાવવાના અને તમારે ગણતરી કરવાની કે કુલ કેટલી ચમચી છે. આપણી પુસ્તકના અંદર આપણે જોઈશું તો એમાં ચમચીના 3 જૂથ આપેલા છે. 8 ચમચીનું એક જૂથ છે, એવા કુલ 3 જૂથ આપેલા છે. તો આપણે વિચારીશું કે એક જૂથમાં 8 ચમચી છે, તો કુલ 3 જૂથમાં કેટલી ચમચી હશે? ચલો, તમે વિચારો. ખૂબ સરસ, 3 જૂથમાં 24 ચમચીઓ છે. હવે આપણે પેજ નંબર 11 પર જોઈશું કે આપણે અંદાજ લગાવવાનો છે કે ઓછું છે કે વધારે છે.
તો જુઓ બાળકો, આપણે જેવી રીતે ચમચીના જૂથ બનાવ્યા, બંગડીના જૂથ બનાવ્યા, બુટ્ટીના જૂથ બનાવ્યા, ગ્લાસના બનાવ્યા, આવી જ રીતે જુઓ આ મોતી છે, આના આપણે અલગ અલગ જૂથ બનાવી શકીએ. જો આમાં અલગ અલગ કલર આપેલા છે, તમે અલગ અલગ કલર કાઢીને આના જૂથ બનાવી શકો. તમારી ઘરે ફૂટપટ્ટીઓ હોય એનું જૂથ બને, ચોપડીઓ હોય ચોપડીઓનું જૂથ બને. આવી રીતે ઘરમાં તમારે ઘણી બધી વસ્તુઓ હશે, પથ્થર હોય, ઈંટો હોય, આ બધાના તમે અલગ અલગ જૂથ બનાવી શકો. હવે આપણે પેજ નંબર 11 પર જોઈશું કે ઓછું છે કે વધારે છે, અને જે સાચો જવાબ હશે એના ઉપર આપણે ગોળ કરીશું. જુઓ બાળકો, અહીંયા આપણે તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા, તો તમારા મોઢામાં રહેલા દાંત તો તમે ગણ્યા જ હશે. કોઈ બાળકોએ ના ગણ્યા હોય તો હવે તમારે ગણતરી કરવાની કે આપણા મોઢામાં જે દાંત છે એની સંખ્યા 40 કરતાં વધારે છે કે 40 કરતાં ઓછી. તમારે ગણતરી કરવાની છે અને આપણે જોઈશું કે આપણા મોઢામાં રહેલા દાંતની સંખ્યા કેટલી હશે? 40 કરતાં ઓછી. સરસ. બીજું જોઈશું આપણે કે મોસંબીમાં રહેલા બીજની સંખ્યા. તમે બધાએ મોસંબી તો ખાધી જ હશે, ખાઓ છો ને? હા, તો આપણે જોઈશું કે મોસંબીમાં જે બીજ આવે છે નાના નાના, એની સંખ્યા કેટલી હોય છે, કે 50થી વધારે હોય છે કે 50થી ઓછી? ચલો, સરસ, 50થી ઓછી હોય છે. એના પછી દિવાસળીની પેટીમાં રહેલી દિવાસળીની સંખ્યા. આ દિવાસળીની પેટી છે. આની અંદર જે દિવાસળી હોય છે, તમને દેખાય છે આમાં, આ જે દિવાસળી હોય છે એની સંખ્યા આપણે જોવાની છે કે એની અંદર રહેલી સંખ્યા 30થી વધારે હોય છે કે 30થી ઓછી? ચલો બોલો. ખૂબ સરસ, 30 કરતાં વધારે હોય છે. હવે તમારા વર્ગમાંની પેન્સિલની સંખ્યા અહીંયા છે કે 45થી વધારે હોય છે કે 45થી ઓછી? તો પહેલાં તો આપણે જોઈશું કે આપણા વર્ગમાં બાળકોની સંખ્યા કેટલી છે. આપણા વર્ગમાં તો બાળકોની સંખ્યા 45 કરતાં વધારે છે, તો પેન્સિલની સંખ્યા પણ કેટલી હશે? 45 કરતાં વધારે. એના પછી છે પુસ્તકમાં કે સાયકલના એક પૈડામાં, સાયકલના પૈડામાં જે આરા હોય છે એ એક પૈડાની અંદર એના આરા કેટલા હોય છે? કે 20 કરતાં વધારે કે 20 કરતાં ઓછા? કેટલા હોય છે? 20 કરતાં ઓછા. હવે આપણે પેજ નંબર 12 પર જોઈશું. તો પેજ નંબર 12 પર આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તમે લંગડીની રમત તો રમ્યા જ હશો, રમ્યા છો ને? સરસ. તમે લંગડીની રમત કેવી રીતે રમો છો? સરસ, એક પગ ઊંચો રાખો છો અને એક પગ જમીન પર હોય છે, એ રીતે આપણે લંગડીની રમત રમીએ. તો એવી જ રીતે આપણે એક પગ પર કૂદકો લગાવવાનો છે. પહેલાં તમારે જમણા પગ પર કૂદકો લગાવો. જમણો પગ તમારે જમીન પર રાખવાનો અને ડાબો પગ ઊંચો રાખવાનો, અને તમારે ઘરે આવી પ્રવૃત્તિ કરવાની. એક પગ પર કૂદકો લગાવવાનો, તમારે ગણવાનું કે તમે કેટલા કૂદકા લગાવ્યા. જ્યારે તમે નીચે પડો ત્યાં સુધીની તમારે ગણતરી કરવાની, પછી એનો જવાબ તમારે પુસ્તકમાં લખવાનો છે. અને એવી જ રીતે બીજી વાર તમારે ડાબા પગ પર કૂદકો લગાવવાનો છે. ડાબો પગ જમીન પર રાખવાનો અને જમણો પગ ઊંચો રાખવાનો. ડાબા પગ પર કૂદકો લગાવશો પછી તમે જ્યારે નીચે પડો ત્યાં સુધીની તમારે ગણતરી કરવાની કે કેટલા તમે કૂદકા લગાવ્યા, પછી એ જવાબ તમારે પુસ્તકમાં લખવાનો છે. તો હવે બાળકો પેજ નંબર 12 પર ટપકા જોડવાના છે. આપણે આવા ટપકા આપેલા છે. તો એમાં એક આપણે જોજો નામનો કૂતરો છે. આ કૂતરો ખૂબ જ ભૂખ્યો છે. હવે આપણે જોઈશું ટપકા જોડીને કે આ કૂતરાને ખાવા માટે આમાં કઈ વસ્તુ છુપાયેલી છે. તો આ ટપકા આપણે 21થી 52 સુધી જોડવાના છે અને જોવાનું છે કે કૂતરાને ખાવા માટે આમાં કઈ વસ્તુ છુપાયેલી છે. તો પહેલાં આપણે 21 નંબર પર જઈશું, ત્યાંથી 22 પર, 23, 24, 25, 26,
27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કૂતરાને ખાવા માટે કઈ વસ્તુ છે અહીંયા? સરસ, હાડકું છે. શું છે? હાડકું. જુઓ બાળકો, હવે આપણે પેજ નંબર 13 પર જોઈશું. તોફાની ભૂરું છે. કેવું ભૂરું છે? તોફાની છે. એને બધા ચોપડીના પેજ ફાડી દીધા છે, અલગ અલગ કરી દીધા છે. હવે એ ચોપડીના પેજને આપણે ક્રમસર ગોઠવવાના છે. તો આપણે જોઈએ કે તમે જ્યારે બાળકો સીડી તો ચડ્યા જ હશો, બધા બાળકો સીડી ચડ્યા જ હશે. તો તમે જ્યારે સીડી ચડતા હોવ ત્યારે તમે નીચેથી ઉપર ચડો છો. તો 1, એના પછી 2, 3, 4, 5 એ રીતે તમે એક પછી એક પગથિયા ઉપર ચડો છો. તો ક્રમસર એકડી આપણે જેમ બોલીએ કે 1 પછી 2 આવે, 3 આવે, 4 આવે, એ રીતે તમે પગથિયા ઉપર ચડો છો. જ્યારે તમે એ જ રીતે આ જે ભૂરું છે એને પેજ બધા ફાડી દીધા છે. આ પેજને આપણે ક્રમસર ગોઠવવાના છે. તો ક્રમસર ગોઠવવા માટે આપણે એકડીની જરૂર પડી. તો ભૂરાએ જે પેજ ફાડ્યા છે તો આપણે પુસ્તકમાં જોઈશું એના ફાટેલા પેજ કયા કયા છે. તો 49, 53, 48, 51, 47, 52 અને 50 આટલા પેજ એને ફાડ્યા છે. હવે આપણે એને ક્રમસર ગોઠવવા હશે તો નીચે આપણે પેજ ગોઠવવાના છે. તો આપણે જોઈશું કે 48 નંબરનું પેજ છે તો એની પહેલાં કયા નંબરનું પેજ આવશે? સરસ, 47 નંબર. 48 પછી કયું પેજ આવે? ખૂબ સરસ, 49. 49 પછી કયું આવે? વેરી ગુડ, 50. 50 પછી સરસ, 51. પછી 52. પછી 53. તો આ રીતે ભૂરાએ જે તોફાની ભૂરાએ જે પેજ અલગ કર્યા હતા એને આપણે ક્રમસર ગોઠવી અને આપણે એને ક્રમસર ગોઠવી દીધા. હવે આપણે એક કોયડાવાળી પૂંછડી છે. તો કોયડાવાળી પૂંછડીમાં બિલાડી છે અને ઉંદર છે. તો ઉંદરનું નામ છે ચીપકુ. આ જે ચીપકુ ઉંદર છે એને ખૂબ મોટી પૂંછડી છે. જ્યારે ઉંદર શાંતિથી સૂતો હતો ત્યારે તોફાની બિલાડી તેની પૂંછડીને થાંભલા સાથે બાંધવાનું વિચારે છે. અને જ્યારે તે થાંભલા સાથે બાંધવાનું વિચારે છે ત્યારે એવું વિચારે છે કે હું એના પૂંછડીને ક્રમસર બાંધીશ. તો જેમ આપણે સીડી ચડ્યા હતા તો આપણે ચડતા હતા ત્યારે કેવું હતું? એક પછી એક ક્રમસર એકડીની જેમ. તો જ્યારે તમે સીડી ઉપર ચડ્યા છો તો તમે સીડી પરથી નીચું ઉતરવું છે. નીચું ઉતરવું હોય તો તમે 10 નંબરના પગથિયા પર ઊભા હોય ત્યાંથી તમારે નીચે આવવું હોય, એક ક્રમ નીચે ઉતરો તો કયા નંબરનું પગથિયું આવે? સરસ, 9 નંબર. એના પછી નીચે ઉતરો તો 8 નંબર, એનાથી નીચે ઉતરો તો 7 નંબર. એમ આપણે એક એક પગથિયું ઉતરતા જઈએ તો એક એક ક્રમ ઓછો થતો જાય. તો આને આપણે કહીએ ઉતરતા ક્રમમાં. તો એવી જ રીતે બિલાડી કહે છે કે હું પહેલાં ઉંદરની જે આ પૂંછડી છે આ પૂંછડીને હું પહેલાં સૌથી મોટી સંખ્યા સાથે બાંધીશ, પછી એને હું એક એક અંક નાનો કરતી જઈશ, એના સાથે હું પૂંછડીને બાંધતી જઈશ. તો તમારે બાળકો ઘરે આ પૂંછડીને સૌથી મોટો અંક આમાં 37 છે. તો આપણે 37 પર પૂંછડીને વીંટીશું. તો એનાથી નાનો આવશે 36, એનાથી નાનો આવશે 35. તો આ રીતે તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે અને આ પૂંછડીને ઉતરતા ક્રમમાં તમારે વીંટવાની છે. તો બધા બાળકો આ પ્રયત્નો કરશે. જુઓ બાળકો, તમે બધાએ ગાજર તો જોયું જ હશે, જોયું છે ને? આપણે શિયાળામાં તો બહુ બધા ગાજર જોવા મળે અને એ ગાજરનો તમે હલવો પણ બનાવીને ખાધો હશે. જુઓ, આ છે ગાજર. ગાજરનો હલવો તો તમને બહુ ભાવતો હશે નહીં ને? કેવી મજા આવે ખાવાની. તો આજે આપણે તમે ચોપડીમાં જોશો કે પેજ નંબર 14 અને 15 આ પેજ નંબર ઉપર આપણે ગાજરની વાર્તા છે.
તો હું તમને એક ગાજરની વાર્તા કહીશ કે મોટા ગાજરની વાર્તા હું કહીશ. કેવું ગાજર છે? મોટું. તો એક દાદા હતા. એ દાદાએ એક બીજ વાવ્યું, ગાજરનું બીજ વાવ્યું. આ ગાજર ઉગ્યું, બહુ મોટું થયું અને મીઠું હતું. સરસ મજાનું ગાજર થયું. પછી દાદા તો આ ગાજરને કાઢવા માટે ગયા. દાદા તો ગાજરને ખેંચે છે પણ ગાજર બહાર આવ્યું નહીં. પછી દાદાએ તો દાદીને બૂમ મારી, તો દાદી પણ આવ્યા. દાદાએ દાદીને પકડ્યા અને ગાજર ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ ગાજર નીકળ્યું નહીં. તો દાદીએ પૌત્રીને બૂમ મારી, તો દાદા, દાદી અને પૌત્રી ત્રણેય થઈને ગાજરને ખેંચવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ ગાજર નીકળ્યું નહીં. પછી પૌત્રીએ કૂતરાને બોલાવ્યો. કૂતરો, પૌત્રી, દાદા, દાદી ચારેય ભેગા મળીને ગાજર ખેંચે છે, છતાં પણ ગાજર નીકળ્યું નહીં. તો પછી કૂતરાએ બિલાડીને બૂમ મારી. બિલાડી આવી. દાદા, દાદી, પૌત્રી, કૂતરો, બિલાડી બધા ભેગા મળીને ગાજર ખેંચે છે, તોય ગાજર તો નીકળતું જ નથી. પછી બિલાડી ઉંદરને બોલાવે છે. ઉંદર આવે છે અને આ 5-6 જણ ભેગા મળીને, દાદા, દાદી, પૌત્રી, કૂતરો, બિલાડી અને ઉંદર 6 જણ ભેગા મળીને ગાજરને ખેંચે છે. ગાજરને ખેંચે છે તો ગાજર નીકળ્યું ધડામ કરતું. બધા પડી ગયા. જ્યારે બધા પડી ગયા ત્યારે ઉંદર તો ખુશ થઈ ગયો કે હું તો બળવાન છું, કેમ કે હું આવ્યો અને ગાજર નીકળ્યું. બધા તો ખુશ થઈ ગયા અને ગાજર લઈને ગયા રસોડામાં. રસોડામાં જઈને સરસ મજાનો હલવો બનાવ્યો અને બધાએ ખુશીથી બેસીને હલવો ખાધો. તો બાળકો, હવે આપણે પેજ નંબર 16 પર આ વાર્તા પરથી જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું આપણે, તો બાળકો પેજ નંબર 16 પર આ વાર્તા પરથી પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નો આપણે જોઈશું. તો જુઓ તમે પુસ્તકમાં પેજ નંબર 16 પર કે પહેલો પ્રશ્ન છે કે કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે. તો જુઓ, તમે વિચારો કેટલા જણ હતા ગાજરને ખેંચવાવાળા? સરસ. દાદા, દાદી, પૌત્રી, કૂતરો, બિલાડી અને ઉંદર 6 જણ હતા. કેટલા જણ હતા? 6 જણ. બીજો પ્રશ્ન છે તેને ખેંચવા પહેલું કોણ હતું? જ્યારે ગાજર ઉગ્યું હતું ત્યારે પહેલા નંબરે ગાજરને ખેંચવા કોણ ગયું હતું? બહુ સરસ, દાદા ગયા હતા. બિલાડી, એના પછીનો પ્રશ્ન છે કે બિલાડી હરોળમાં કયા ક્રમે આવે છે? વિચારો તમે. પહેલા નંબરે દાદા હતા, બીજા નંબરે દાદી, ત્રીજા નંબરે પૌત્રી, ચોથા નંબરે કૂતરો અને બિલાડીનો ક્રમ કયો? સરસ, 5મો ક્રમ. બિલાડીનો ક્રમ છે 5મો. એના પછીનો પ્રશ્ન છે બાળકો કે ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? વિચારો. ચોથા નંબરમાં ગાજરને ખેંચવા માટે કોણ આવ્યું હતું? ખૂબ સરસ, ચોથા નંબરે કૂતરો આવ્યો હતો. બિલાડી મદદે આવી. જ્યારે બિલાડી ગાજર ખેંચવામાં મદદ કરવામાં આવી એના પહેલાં કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? બિલાડીની પહેલાં બોલો, ચલો વિચારો. બહુ સરસ, 4 જણ. દાદા, દાદી, પૌત્રી અને કૂતરો. બિલાડીની પહેલાં આ 4 જણ ગાજર ખેંચી રહ્યા હતા. એના પછીનો પ્રશ્ન છે હરોળમાં ત્રીજા સ્થાને હોય તેના માટે ટોપી દોરવાની છે. તો આપણે જે ગાજર ખેંચવામાં જે આ લાઈન બનાવી છે એમાં ત્રીજા સ્થાને કોણ છે? ખૂબ સરસ, પૌત્રી. તો આપણે તમારે બધાએ તમારી પુસ્તકમાં જે ત્રીજા ક્રમે પૌત્રી છે એના માથા પર ટોપી દોરવાની છે. એના પછીનો પ્રશ્ન છે હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તેને મૂછ દોરો. આ જે ગાજર ખેંચી રહ્યા છે એમાં જે છઠ્ઠા સ્થાને કોણ છે? ઉંદર. તો ઉંદરને તમારે મૂછ દોરવાની છે. ખૂબ સરસ. તો તમારે બધાએ આ રીતે પ્રશ્નોના જવાબ આપવાના અને તમારે વાર્તા ઘરે વાંચવાની. હવે આપણે પેજ નંબર 17 પર જોઈશું કે સીમાની સદી. સીમા છે એ ચાંદલા લઈને ચાંદલાની જુદી જુદી ભાત બનાવે છે. ભાત એટલે કે ડિઝાઇન. ચાંદલાની જુદી જુદી ડિઝાઇન બનાવે છે
અને એ ચાંદલામાં 10-10ના જૂથ બનાવ્યા છે એને. જે ભાત બનાવી છે એમાં 10-10ના જૂથ બનાવ્યા છે. તો તમે જુઓ, જે સીમા છે એને આ ચાંદલાના જૂથ બનાવ્યા છે. તો 10-10નું એક જૂથ છે, એવા કેટલા જૂથ એને બનાવ્યા છે? ખૂબ સરસ, એને 8 જૂથ બનાવ્યા છે. કેટલા? 8 જૂથ બનાવ્યા છે. તો અહીંયા કહે છે કે જુઓ, 8 જૂથ, આમાં 100 ચાંદલા પૂરા કરવા હોય તો બીજા કેટલા જૂથ બનાવવા પડે? 100 એટલે સદી કહેવાય. તો અહીંયા જુઓ કીધું જ છે કે સીમાની સદી. તો સીમાને તો 80 ચાંદલા છે, 8 જૂથ બનાવ્યા છે એટલે, પણ એની સદી પૂરી કરવાની છે. 100 એટલે સદી થાય. તો એને 100 ચાંદલા પૂરા કરવા હોય તો બીજા કેટલા ચાંદલા લગાવવા પડે? બોલો ચલો. ખૂબ સરસ, 20 ચાંદલા લગાવવા પડે. તો 20 ચાંદલા હોય તો કેટલા જૂથ બને? 10-10ના. સરસ, 2 જૂથ બને. તો અહીંયા આપણે બીજા 2 જૂથ બનાવીને ચાંદલા લગાવવાના છે. તમારી મમ્મી ચાંદલા લગાવતી હશે તો ઘરે તમારા ચાંદલાના પેકેટ પડેલા જ હશે. તો તમારે આ બધા ચાંદલા ભેગા કરીને તમારે ઘરે આવી ડિઝાઇન, જુદી જુદી ભાત બનાવવાની છે અને જૂથ બનાવીને તમારે પ્રવૃત્તિ કરવાની છે. ચલો બાળકો, આવજો.